3, 2, 1. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આ રાજાશાહી વખતની વાત છે. એક સરસ મજાનું રાજ્ય હતું. તેમાં એક રાજા રહેતા હતા. જે રાજા છે એ ખૂબ જ પ્રેમાળ અને પ્રજાવત્સલ હતા. પણ માત્ર એને એક જ બાબતનું દુઃખ હતું કે એમને સંતાન હતા નહીં. એટલે સમય પસાર થાય છે તેમ એ વિચારે છે કે હવે મારે આ જે રાજ્ય છે એનો એક વારસદાર છે એ નિમી દેવો જોઈએ. એટલે આખા રાજ્યમાં તે જાહેરાત કરાવે છે અને બધા બાળકોને ભેગા કરે છે. બીજો દિવસ ઉગે છે ત્યારે બધા બાળકો છે એ રાજ્યમાં આવે છે અને રાજા એ બધા બાળકોને એક કુંડું આપે છે અને એક બીજ આપે છે. બધા બાળકોને કહે છે કે આ કુંડું છે અને આ એક બીજ છે જેનું તમારે માવજત કરવાની રહેશે અને એની સાર સંભાળ તમારે રાખવાની છે. ઠીક, આપણે 6 મહિના પછી મળીશું. એટલે બધા બાળકો છે ઘરે જઈને કુંડાની સાર સંભાળ રાખે છે, બીજને ઉગાડે છે, એની માવજત કરે છે. પછી રાજ્યમાં એક હેમરાજ નામનો એક છોકરો હોય છે. એ હેમરાજ નામનો છોકરો છે ને 10 દિવસ વીતી જાય છે, 15 દિવસ વીતી જાય છે, છતાં પણ એના કુંડામાં છે એ બીજનું અંકુરણ થતું જ નથી. એટલે એને ચિંતા થાય છે કે મારું બીજ છે એ કેમ અંકુરણ થતું નથી. એટલે એના મમ્મી છે એને સમજાવે છે. ત્યારે એ છોકરો છે માની જાય છે. પછી ધીમે ધીમે સમય વીતવા લાગે છે અને 6 મહિના આવીને ઊભા રહે છે. એટલે રાજ્યના બધા બાળકો છે એ રાજા પાસે જતા હોય છે પેલું બીજ બતાવવા કે અમારો છોડ છે એ સરસ મજાનો બની ગયો છે. ત્યારે આ હેમરાજ નામનો છોકરો છે એને ચિંતા થવા લાગે છે કે 6 મહિનાનો સમય વીતી ગયો તો પણ મારું બીજ છે એ અંકુરિત થતું જ નથી. તો એ વિચારે છે કે મારે રાજા પાસે જવું જ છે અને વાત કરવી છે. માત્ર એટલી વાત કહીને આવતું રહેવું છે કે મેં ઘણી બધી મહેનતથી, નિષ્ઠાપૂર્વક, ઈમાનદારીથી આ છોડનું રોપણ કર્યું તો પણ મારો બીજ છે એ અંકુરણ થતું જ નથી. આટલું મારે રાજાને કેવું છે. એટલે બધા લોકો રાજ્યમાં જાય છે અને રાજાને એક પછી એક પોતાનો છોડ બતાવે છે. રાજા બધાના નામ પૂછતા જાય છે અને પેલું છોડ જોતા જાય છે. પછી વારો આવે છે હેમરાજ નામના છોકરાનો. ત્યારે રાજા પૂછે છે કે બેટા, તારું જે કુંડું છે એમાં કેમ બીજનું રોપણ થયું નથી? ત્યારે હેમરાજ નામનો છોકરો કહે છે કે રાજા, મેં ઘણી ઈમાનદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક આ બીજનું રોપણ કર્યું, માવજત કરી, છતાં પણ મારો બીજ છે એનું રોપણ થતું જ નથી. બસ હું તમને આટલી બાબત જ છો અહીંયા કહેવા માટે આવ્યો છું. બસ હવે હું જાઉં છું. તો આટલું કહીને છોકરો ચાલ્યો જાય છે. તો રાજા એને અટકાવે છે અને એ બીજ છે એને કહે છે, બધા વચ્ચે જઈને કહે કે આ કુંડું છે એમાં બીજનું રોપણ થયું નથી અને તમારા બધાનું જે કુંડું છે એમાં બીજનું રોપણ થયું છે. ખરેખર તો મેં તમને જે બીજ આપ્યા હતા એ બીજ હતા વંધ્ય બી. વંધ્ય બી એટલે કે એવા બી કે જેનું બીજનું અંકુરણ થાય જ નહીં. તો તમારા બધાના કુંડામાં આ બીજનું અંકુરણ થયું કઈ રીતે? તેથી બધા છોકરાઓને એના કર્યા મુજબનો પછતાવો થાય છે અને એ ખરેખર તો એના માતા પિતા છે એને પણ લાલચ હોય છે કે એના દીકરાના કુંડામાં મોટો છોડ ઉગે તો એનો દીકરો છે એ વારસદાર બને. એટલે એના માતા પિતાએ પણ એને સાથ આપ્યો હતો. અને હેમરાજ નામનો છોકરો છે તેને પૂરી ઈમાનદારીથી, નિષ્ઠાપૂર્વક એનું કર્તવ્ય નિભાવ્યું હતું. એટલા માટે રાજા એના પ્રત્યે ખૂબ જ ખુશ થાય છે અને એ જાહેરાત કરે છે કે આગામી જે વારસદાર છે હું આ હેમરાજ નામના છોકરાને નિમીશ અને આગામી જે રાજા છે આ હેમરાજ નામનો છોકરો જ બનશે. તો બસ આ રીતે જ આપણા જીવનમાં આપણે ઈમાનદારીપૂર્વક જો કાર્ય કરી તેનું પરિણામ હંમેશા સારું જ મળે છે. એટલે આપણે પણ આપણા જીવનમાં હંમેશા ઈમાનદારીથી કાર્ય કરીશું.